ઉમરવાડામાં બીજી દીકરી થતાં પરિણીતાનું મોઢું દબાવી નણંદે ઉંદર મારવાની દવા પીવડાવી મારવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પરિણીતાને હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પરિણીતા તસ્લીમા અંસારીની ફરિયાદ પર પુણા પોલીસે પતિ આકિબ યુસુફ અંસારી અને નણંદ રોશન ઇકરારની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. તસ્લીમાના આકિબ સાથે 3 વર્ષ પહેલા લગ્ન થયા હતા. લગ્નના થોડા જ મહિના પછી આકિબની બહેનનું સગપણ થયું હતું, જેને લઈ અણબનાવ થતા પતિએ પત્નીને માર માર્યો હતો. તસ્લીમાને બીજી દીકરીનો જન્મ થતા આકિબ અને તેની બહેન રોશન માનસિક ત્રાસ આપતા હતા. 17મી તારીખે બપોરે દંપતી દીકરીને લઈ ઝઘડો થયો હતો, જેમાં પરિણીતાને તેના પતિ અને નણંદ મારી નાખવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો, જેના માટે પતિએ પત્નીનું મોઢું દબાવી નણંદે ઉંદર મારવાની દવા તેના મોઢામાં નાખી પીવડાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાનો પતિ માર્કેટમાં નાસ્તાની લારી ચલાવે છે. 17મી તારીખે સવારે 7:01 વાગ્યાના અરસામાં દીકરીએ ઊંઘમાંથી ઉઠીને રડી રહી હતી, જેના કારણે પતિ તેના પર ગુસ્સે થયો હતો. આથી પત્નીએ પતિને દીકરી પર ગુસ્સે ન થવા બાબતે કહેતા ઝઘડો કરી તમાચા મારી દીધા હતા. આ દરમિયાન નણંદ રોશન ત્યાં આવી જાય તેણે મહિલાનું ગળું દબાવી તમાચો મારી દીધો હતો. સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 25 વર્ષની એક મહિલાએ તેના પતિ અને તેના નણંદે શારીરિક અને માનસિક ત્રાસ આપી અને ઉંદર મારવાની દવા પીવડાવવાનો પ્રયાસ કરતા તેને હોસ્પિટલાઇઝ કરવામાં આવેલી અને આ ઘટના અનુસંધાને મહિલાની ફરિયાદ લેતા તેને જણાવેલ કે 3 વર્ષ પહેલાં પોતાના લગ્ન થયેલા અને સંતાનમાં 2 દીકરીઓ છે અને લગ્નના 3 માસ શરૂથી જ તેના પતિ દ્વારા તેને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને આ દિવસે પણ મહિલાના પતિએ મહિલાને પોતાની મોટી દીકરી તો પતિ સૂઈ રહેલા હતા અને જાગી જતા દીકરી રડતી હતી તો પતિને ઊંઘમાં ડિસ્ટર્બ થતાં મહિલાને ઉઠી અને ઝઘડો કરી અને લાફા મારેલા અને ત્યારબાદ ઝઘડો વધતા એની નણંદ તથા પતિ બંને ભેગા થઈ અને મહિલાને મારેલો અને પતિએ એનું મોઢું પકડી રાખી અને નણંદે ઉંદર મારવાની દવા પીવડાવી અને હત્યા કરવા અંગેને હત્યાના પ્રયાસની ફરિયાદ આપતા પુણા પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ ગુનાના કામે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.